તો વાત કરીશું મહાસંગ્રામના ટોપ 9 સમાચારોની। લોકસભા ચૂંટણીને લઈને પાંચમા તબક્કાના મતદાન માટે પ્રચાર પડઘમ આજે શાંત થશે। 20 મેના રોજ 49 બેઠકો પર મતદાન યોજાશે। પાંચમા તબક્કામાં રાહુલ ગાંધી, સ્મૃતિ ઈરાની સહિતના દિગ્ગજ નેતાઓના ભાવિનો ફેસલો થશે। આ તબક્કામાં મુંબઈની 6 બેઠક પર પણ મતદાન યોજાશે। મુંબઈ ઉત્તરથી કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલ मैदाનમાં છે, જ્યારે સરકારી વકીલ ઉજ્જવલ નિકમ પણ ભાજપની ટિકિટ પર મુંબઈ નોર્થ સેન્ટ્રલથી ચૂંટણી લડી રહ્યા છે। લોકસભા ચૂંટણી પ્રચાર વચ્ચે આરોપ પ્રત્યારોપની રાજનીતિ થઈ રહી છે, ત્યારે કોંગ્રેસના નેતાના નિવેદનથી વિવાદ સર્જાયો છે। કોંગ્રેસના નેતા રમેશ ચેન્નીથલાએ વડાપ્રધાન મોદી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે। તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી દેશના ઇતિહાસના સૌથી મોટા તાનાશાહ છે। તેઓ દેશના ધર્મના આધારે વહેંચવા માંગે છે। તો રમેશે કહ્યું કે મોદીની તાનાશાહી 4 જૂને ખતમ થઈ જશે। જનતા ઇન્ડિયા અલાયન્સ માટે મત આપશે। ઇન્ડિયા અલાયન્સ ગઠબંધન સાથે બેસીને એક કોમન મિનિમમ પ્રોગ્રામ તૈયાર કર્યો છે। અમે તે પ્રમાણે દેશ ચલાવીશું। તો યુપીના બલરામપુરમાં ચૂંટણી સભાને સંબોધતા સપા અધ્યક્ષ અખિલેશ યાદવે ભાજપ પર નિશાન સાધ્યું છે અને કહ્યું કે લોકસભા ચૂંટણી ભાજપ હારી ચૂક્યું છે। તેમની ભાષા અને તેમની વાણીથી સમગ્ર દેશના લોકોને ખબર પડી ગઈ છે કે તેમનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। અખિલેશે દાવો કર્યો છે કે આ વખતે ભાજપને 140 બેઠક પણ નહીં મળે। આ લોકો 400 બેઠકો જીતવાની વાત કરે છે, પરંતુ 140 બેઠકો પણ તેઓ નહીં જીતી શકે। તો અમેઠીમાં કોંગ્રેસના નેતા અને રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોતે મોદી સરકાર પર પ્રહાર કર્યા અને કહ્યું કે ઈડી અને સીબીઆઈ દેશ પર રાજ કરી રહ્યા છે। આ રાજકીય ગુંડાગીરી છે। કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરી ભાજપે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં ચૂંટાયેલી સરકારને પાડી છે। ગેહલોતે કહ્યું કે રામ મંદિરને કોઈ ખતરો નથી। આ મંદિર સુપ્રીમ કોર્ટના આદેશ પર બની રહ્યું છે। રામ મંદિર મુદ્દે ભાજપ લોકોમાં ભ્રમ ફેલાવી રહ્યા છે। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ચૂંટણી ભાષણો દ્વારા લોકોને ભડકાવવા અને સમાજમાં ભાગલા પાડવાનો આરોપ લગાવ્યો છે। કહ્યું કે મહારાષ્ટ્ર સરકાર છેતરપિંડી અને વિશ્વાસઘાત દ્વારા બનાવવામાં આવી છે, જેને લઈને પીએમ મોદી પોતે સમર્થન આપી રહ્યા છે। તેમણે કહ્યું કે મોદી જ્યાં પણ જાય છે ત્યાં લોકોને ભડકાવવાનું કામ કરે છે। મેં આજ દિન સુધી મારી રાજકીય કારકિર્દીમાં આવું ક્યારેય નથી જોયું। ભાજપ સરકાર એજન્સીઓનો દુરુપયોગ કરીને વિરોધ પક્ષોને ડરાવી રહી છે। તો બિહારના સિવાનમાં ચૂંટણી સભાને સંબોધતા આસામના સીએમ હિમંત બિસ્વા શર્માએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું। તેમણે કહ્યું ઇન્ડિયા ગઠબંધન સત્તા પર આવશે તો રામ મંદિર પર બુલડોઝર ચલાવી દેશે। તેમણે કહ્યું કોંગ્રેસના નેતા નાના પટોલે કહ્યું હતું કે જો કોંગ્રેસની સરકાર આવશે તો અમે ફરીથી રામ મંદિરનું શુદ્ધિકરણ કરીશું। પહેલા અમને એ પણ જણાવો કે સોનિયા ગાંધી હિન્દુ છે કે ખ્રિસ્તી? જો કોંગ્રેસની સરકાર બનશે તો રામલલાને ફરીથી તેઓ તંબુમાં લાવશે। પશ્ચિમ બંગાળમાં ભાજપના ઉમેદવાર અને કોલકાતા હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશ અભિજીત ગંગોપાધ્યાયને ચૂંટણી પંચે નોટિસ ફટકારી છે। ગંગોપાધ્યાય પર એક ચૂંટણી સભામાં સીએમ મમતા બેનર્જી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવાનો આરોપ છે। ટીએમસીએ ભાજપ ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી, જે બાદ ચૂંટણી પંચે અભિજીત ગંગોપાધ્યાયને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે। સ્વામી પ્રસાદ મૌર્યના પુત્ર ઉત્કર્ષ મૌર્ય કોંગ્રેસમાં જોડાયા। કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ઉત્કર્ષનું પાર્ટીમાં સ્વાગત કર્યું છે। સ્વામી પ્રસાદની સાથે ઉત્કર્ષ કુશીનગર બેઠક પરથી લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી, જોકે બાદમાં તેમણે પોતાનું નામાંકન પાછું ખેંચ્યું। ઉત્કર્ષ મૌર્ય ઊંચાહર બેઠક પરથી 2 વખત વિધાનસભા ચૂંટણી લડી ચૂક્યા છે, પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો। સ્વાતિ માલીવાલ મુદ્દે રાજકારણ ગરમાયું છે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે મહિલાઓના અપમાન પર કેજરીવાલ મૌન કેમ છે? આરોપ લગાવવામાં આવ્યો છે કે આમ આદમી પાર્ટીના લોકો રાજ્યસભા સાંસદના ઘરે બોલાવીને મારપીટ કરી રહ્યા છે। તેમણે કહ્યું કે જો ભાજપે ષડયંત્ર રચ્યું છે તો કેજરીવાલે લખનૌમાં માઇક કેમ ખેંચવાનું શરૂ કર્યું હતું। નડ્ડાએ કહ્યું કે આમ આદમી પાર્ટી જુઠ્ઠાણાના પાયા પર બનેલી છે। અમે તેની વિશ્વસનીયતાને માઇનસમાં છે।